નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટેલર અને ટેન્કર વચ્ચે ભીષણ અકસ્માત, કેબિન તોડીને ચાલકને બહાર કાઢ્યો। દેશના સૌથી આધુનિક ગણાતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભરૂચ તાલુકાના ડેગામ પાસે આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। એક ફૂટપાથ ઝડપે જઈ રહેલા ટેન્કર અને ટેલર વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે ટેન્કરની કેબિનનો કચરઘાણ વળી ગયો હતો અને ચાલક અંદર જ લોખંડના પતરામાં ફસાઈ ગયો હતો। અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। ટેન્કરના કેબિનમાં ફસાયેલા વ્યક્તિને બહાર કાઢવો અત્યંત મુશ્કેલ હતો, જેના કારણે તાત્કાલિક ગેસ કટર અને હાઇડ્રોલિક સાધનો મંગાવવામાં આવ્યા હતા। ભારે જહેમત બાદ કેબિનના લોખંડના ભાગોને કાપીને ફસાયેલી વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન જોઈને ઘટના સ્થળે હાજર લોકોમાં શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। આ અકસ્માતમાં કુલ 2 વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ પહોંચી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। અકસ્માતને પગલે એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જોકે પોલીસ અને હાઈવે પેટ્રોલિંગની ટીમે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।